સુરેન્દ્રનગરમાં પ્રથમવાર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન. સુરેન્દ્રનગર શ્રી સમસ્ત ગુર્જર સુથાર સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગર અને શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ સુરેન્દ્રનગર દ્વારા સંયુક્ત રીતે આયોજિત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 સુરેન્દ્રનગરમાં પ્રથમવાર યોજાઈ અને તેને અભૂતપૂર્વ સફળતા મળી. 11 મે 2025ના રોજ સાંજે 5:30 વાગ્યાથી 11 કલાક દરમિયાન થંડર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટમાં નાના બાળકોથી લઈને યુવાનો અને મહિલાઓ સુધીના તમામ વય જૂથના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ધોરણ 1-7ના બાળકોની 2 ટીમ, દીકરીઓ અને બહેનોની 3 ટીમ તેમજ યુવાનો અને ભાઈઓની 6 ટીમ મળીને કુલ 11 ટીમના 121 જેટલા ખેલાડીઓએ બોક્સ ક્રિકેટની રમતમાં પોતાનો જોમ અને જુસ્સો દર્શાવ્યો હતો. સમાજના વડીલો અને અન્ય સભ્યોએ પણ આ પ્રથમવારના આયોજનની મેચોને નિહાળીને આનંદ માણ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ શ્રી બાબુભાઈ કરકથલા અને મહિલા મંડળના પ્રમુખ શ્રી ભગવતીબેન જાદવાણીએ તમામ સહભાગીઓના ઉત્સાહને બિરદાવ્યો હતો. વિજેતા ટીમોને મેડલ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સૌનો આભાર માનવામાં આવ્યો હતો. રમતોની સાથે સાથે મનોરંજનનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. જે ખેલાડીઓની મેચ ન હતી તેવા બાળકો અને બહેનોએ સંગીત ખુરશી, લીંબુ ચમચી, ફુગ્ગા બેલેન્સ ચાલ અને ત્રિપગી દોડ જેવી રમતોમાં ભાગ લઈને ખૂબ જ આનંદ મેળવ્યો હતો. સુરેન્દ્રનગરના ખુલ્લા મેદાનમાં લગભગ 200 જેટલા લોકોએ એકસાથે મોજ મસ્તી કરી બાળપણની યાદોને તાજી કરી હતી. સાંજે 6 વાગ્યા કલાકે 8 ઓવરની પ્રથમ મેચ શરૂ થઈ હતી અને રાત્રે 11 વાગ્યા કલાકે તમામ ટીમોની મેચો સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. ત્યારબાદ સૌએ સાથે મળીને સ્વાદિષ્ટ પાઉંભાજી અને પુલાવના ભોજનનો આનંદ લીધો હતો અને આનંદની લાગણી સાથે છૂટા પડ્યા હતા. આ પ્રથમવારનું આયોજન હોવા છતાં જે પ્રકારનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો અને જે સફળતા મળી છે તેનાથી આયોજકો પણ અત્યંત ખુશ છે. આ સફળતાએ સાબિત કરી દીધું છે કે સુરેન્દ્રનગરનો સમાજ હવે વધુ સક્રિય બની રહ્યો છે. આ સમગ્ર માહિતી સુરેન્દ્રનગરથી અમારા સહયોગી દિનેશભાઈ ગજ્જર દ્વારા પ્રાપ્ત થઈ હતી. તારીખ 11 મે 2025ને રવિવારે સુરેન્દ્રનગરમાં શ્રી સમસ્ત ગુર્જર સુથાર સેવા ટ્રસ્ટ અને શ્રી મહિલા મંડળ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. જેમાં બાળકોની કુલ 2 ટીમ, મહિલાઓની 4 ટીમ અને ભાઈઓની 8 ટીમ એમ આજે ક્રિકેટ મેચ રાતના 11-12 વાગ્યા સુધી અહીંયા રમવાની છે અને અહીંયા ભોજનની પણ વ્યવસ્થા છે. સુરેન્દ્રનગરનું આ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ જેમાં આપ જોઈ શકો છો. सुंदर से 4 रन मिले. प्रति ओवरना प्रथम बॉल पर 4 रन को टीम ए ना रन से 56 व्यक्ति थी. शॉट पर જે બોલ છે કાઈ કે ઉધર આગળ દે ઉડે અહીં અંદર છે બાપ દુખ લેશે બોલે આપને મત રાખે એ જરા નીચે 18 કર દે જો ચોથો બોલ રાખવામાં આવે છે. ઘરની બોલ પકડી રાખે મજા આગળ જેમ તે ઓલા ગુરુનું નામ જણાવશો?
શ્રી સમસ્ત ગુર્જર સુતાર સેવા ટ્રસ્ટ દ્વારા આજે બોક્સ ક્રિકેટમાં સમાજના બહેનો અને દીકરીઓ અહીંયા મેચ રમી રહી છે. મહિલાઓની મેચ અહીંયા ગ્રાઉન્ડમાં શરૂ થઈ ગઈ છે. બધું જ સમયસર ચાલે છે, એટલે હવે જે કંઈ મહિલાઓએ નામ લખાયું હોય મેચ રમવામાં, એ મેચ રમવામાં નહીં આવે. બાકીના હવે આ મેચ પૂરી થાય તરત જ પુરુષોની મેચ શરૂ થશે, એટલે જેમને પણ પુરુષોને રમવાનું હોય ઝડપથી ગ્રાઉન્ડ સુધી પહોંચશે. और की समाप्ति और 4 और એક બાજુ મેદાનમાં લીંબુ ચમચીની ગેમ ચાલી રહી છે, મહિલાઓ રમી રહ્યા છે અને અહીંયા યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે. ભોજનની વ્યવસ્થા પણ ચાલુ છે. સુરેન્દ્રનગર ગુર્જર સુતાર સેવા ટ્રસ્ટ અને શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ દ્વારા સુરેન્દ્રનગરના 200થી વધારે મહિલા અને પુરુષો થઈ અને અહીંયા મેચો રમી રહ્યા છે. બાળકો તથા મહિલાઓને બહુ જ રમવાની મજા આવી અને બધાએ આનંદ કર્યો છે આ મેચમાં. અમે પહેલા હતા પણ અમને આમાં મેચમાં બહુ જ રસ આવ્યો અને બહુ જ મજા આવી. અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવતા વર્ષે મેચ બીજી વાર રમાય એવું. બહુ મજા આવી. અચ્છા, અમારી ટીમ મહિલા મંડળના પ્રમુખ તરીકે હું બધાને અભિનંદન આપું છું. દર વર્ષે આવીને આવી મેચ રમે અને અમને પણ આનંદ છે કે આ ખર્ચમાં મહિલા મંડળે અડધો ખર્ચનો અમને ભાગ આપ્યો છે.